શ્રેષ્ઠ સહ્યાતરી શ્રમણોપાસિકા જયંતી. જયંતી શ્રાવિકા કૌશાંબી નરેશ શતાનિકના બહેન હતા. તેઓ તત્વજ્ઞાની હતા. અનેક મુનિવરો તથા સાધ્વીઓને જગ્યાનું દાન કરનારી હોવાથી તે વખતમાં તે શ્રેષ્ઠ સહ્યાતરી તરીકે પ્રસિદ્ધ હતા. જૈન ધર્મ ઉપર તેમને અતૂટ શ્રદ્ધા હતી. પોતાના ભાઈનું અકાળ મૃત્યુ તથા ભાભીના સંયમ સ્વીકારવાથી તેનું મન વિરક્ત થઈ ગયું હતું. તેણે પ્રભુ મહાવીર પાસે જઈ વંદન નમસ્કાર કરીને અનેક પ્રશ્નો કર્યા. તેમાં મુખ્ય પ્રશ્નો નીચે પ્રમાણે છે. જયંતી કહે છે, ભગવાન, જીવ ભારે કેવી રીતે થાય છે? ભગવાન મહાવીર કહે છે, હિંસા, અસત્ય, ચોરી, દુરાચરણ, પરિગ્રહ આદિ 18 પાપોના સેવનથી જીવ ભારે કર્મી થાય છે. જયંતી કહે છે, જીવ હલકો કેવી રીતે થાય છે? મહાવીર સ્વામી કહે છે, 18 પાપોના ત્યાગથી જીવ હળવો થાય છે. જયંતી કહે છે, જીવો સૂતા સારા કે જાગતા સારા? મહાવીર સ્વામી કહે છે, પાપી જીવો સૂતા સારા તથા ધર્મી જીવો જાગતા સારા. જયંતી કહે છે, ભગવાન, જીવો સબળ સારા કે નિર્બળ? મહાવીર સ્વામી કહે છે, ધર્મી જીવો સબળ સારા તથા અધર્મી જીવો નિર્બળ સારા. જયંતી કહે છે, જીવ સ્વભાવથી ભવ્ય હોય છે કે પરિણામથી? મહાવીર સ્વામી કહે છે, જીવ સ્વભાવથી જ ભવ્ય હોય છે, પરિણામથી નહીં. અભવ્ય જીવો ક્યારેય ભવ્ય થતા નથી અને ભવ્ય જીવો ક્યારેય અભવ્ય થતા નથી. જયંતી કહે છે, ભગવાન, બધા ભવ્ય જીવો મોક્ષગામી હોય છે? મહાવીર સ્વામી કહે છે, હા, બધા ભવ્ય જીવો મોક્ષમાં જઈ શકે છે. જયંતી કહે છે, જો બધા ભવ્ય જીવો મોક્ષમાં જાય તો આ સંસાર ખાલી ન થઈ જાય? મહાવીર સ્વામી કહે છે, નહીં. જેમ સર્વાકાશ પ્રદેશોની શ્રેણીમાંથી પ્રતિ સમય એક એક પ્રદેશ ઓછો કરવા છતાં આકાશ પ્રદેશોનો ક્યારેય અંત આવતો નથી, તેવી રીતે ભવ્ય જીવો અનાદિકાળથી મોક્ષમાં જઈ રહ્યા છે અને અનંત કાળ સુધી જતા રહેશે. છતાં સંસાર ખાલી નહીં થાય. ભવ્ય જીવો અનંતાનંત છે અને અનંત હંમેશા અનંત અંતરહિત હોય છે. અનંતમાંથી અનંત બાદ કરવાથી પણ અનંત શેષ રહે છે. પ્રભુની વાણીથી જયંતી વિશેષ વૈરાગી બની તથા પ્રભુની પાસે દીક્ષા લીધી. સમ્યક સાધના કરીને તે એ જ ભવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ બુદ્ધ થયા. પ્રભુના સત્સંગથી આનંદ શ્રમણોપાસક બન્યા. પ્રભુ મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં વાણિજ્ય ગ્રામમાં પધાર્યા. પ્રભુએ કેવળ જ્ઞાન પછીનું ત્રીજું ચાતુર્માસ ત્યાં કર્યો. ત્યાં પ્રભુની વાણી સાંભળી અનેક જીવો બોધ પામ્યા. ત્યાંના નિવાસી ક્રોડાધિપતિ ગાધાપતિ આનંદ પ્રભુના સમાગમમાં આવ્યા તથા સમકિત સહિત 12 વ્રત ધારણ કર્યા. પ્રભુના અગ્રણ્ય શ્રમણોપાસકમાં આનંદ પણ ગણાય છે. ઉપાસક દશાંગ સૂત્રના પ્રથમ અધ્યાયમાં એમનો વિસ્તારથી અધિકાર છે. આનંદ શ્રમણોપાસક પાસે 12 કરોડ સોના મહોરો તથા 40,000 ગાયો હતી. આનંદ પ્રભુની પાસે 12 વ્રતો ધારણ કર્યા પછી પોતાના પત્ની શિવાનંદાને કહ્યું, દેવી, આજનો દિવસ મારા જીવનમાં ઉત્કૃષ્ટ આનંદનો છે. આજે સર્વજ્ઞ તથા સર્વદર્શી પ્રભુ મહાવીરના દર્શન થયા. તેમની પાસે મેં શ્રાવકના વ્રતો ધારણ કર્યા છે. તમે પ્રભુની પાસે જઈને શ્રાવિકા ધર્મ સ્વીકારી આવો તેવી મારી ભાવના છે. શિવાનંદા પતિપરાયણા આર્ય સન્નારી હતી. તેણે તરત જ પ્રભુની પાસે જઈને શ્રાવકના 12 વ્રત અંગીકાર કર્યા. આમ આનંદે આવી પ્રેરણા કરીને સાચા ધર્મપતિ બન્યા. એ આદર્શ દંપતીએ ઘણા વર્ષો સુધી શ્રાવકના વ્રતો પાળ્યા તથા મર્યાદાથી વધારે ધન આદિ સારા માર્ગે વાપરી નાખતા હતા. જોત જોતામાં 14 વર્ષ પસાર થઈ ગયા. એકદા આનંદ શ્રાવકે પોતાની નાતને જમાડી કુટુંબનો સર્વ ભાર પોતાના સુપુત્રને સોંપી પૌષધ શાળામાં જઈને શ્રાવકની 11 પડીમાં ધારણ કરી. તેઓ સાધુ જેવું જીવન જીવવા લાગ્યા. 6 વર્ષ સુધી તપ કરવાથી તેમનું શરીર એકદમ શિથિલ થઈ ગયું. ત્યારે તેમણે આલોચના પ્રાયશ્ચિત કરીને અંશન સંધારોની આરાધના કરી. તેમના પરિણામો શુદ્ધ થતા ગયા. તેનાથી તેમને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુ મહાવીર પુનઃ વાણિજ્ય ગ્રામમાં પધાર્યા. પ્રથમ ગણધર ગૌતમ સ્વામી છઠના પારણે વહોરવા માટે નીકળ્યા હતા.
તેમને રસ્તામાં સમાચાર મળ્યા કે આનંદ શ્રાવકે સંધારો કર્યો છે, તેથી તેઓ તેમને દર્શન દેવા પૌષધ શાળામાં પધાર્યા. ગૌતમ સ્વામીને પોતાની પૌષધ શાળામાં પધારેલા જોઈને આનંદે કૃતજ્ઞતા અનુભવી. તેમને નમસ્કાર કરીને કહ્યું, પ્રભુ, મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે. હું પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં લવણ સમુદ્રની અંદર 500 યોજન સુધી, ઉત્તર દિશામાં ચુલ્લ હિમવંત પર્વત સુધી, ઉધવલોકમાં પહેલા દેવલોક સુધી તથા અધોલોકમાં પહેલી નરકના લોલુચ નરકાવાસ સુધી જોઈ શકું છું. આનંદની વાત સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું, આનંદ, શ્રાવકને અવધિજ્ઞાન તો થઈ શકે છે, પણ આટલું બધું થઈ શકે નહીં. આપનું કથન મને અસત્ય લાગે છે, તેથી આપે પ્રાયશ્ચિત લેવું જોઈએ. આનંદે ખૂબ જ વિનયપૂર્વક પૂછ્યું, ભગવાન જીન શાસનમાં સત્ય બોલવાનું એ પ્રાયશ્ચિત હોય છે? ગૌતમ સ્વામીએ કહ્યું, ના, એવું નથી હોતું. તો ભગવાન પ્રાયશ્ચિત આપને લેવું જોઈએ, આનંદે મક્કમતાથી કહ્યું. ગૌતમ સ્વામી વિચારમાં પડી ગયા. તેઓ ભગવાન મહાવીર પાસે આવ્યા તથા આનંદની સાથે વાતચીત થઈ હતી તે જણાવી. પ્રભુએ કહ્યું, ગૌતમ, આનંદ સાચા છે. તમે તેની આસાધના કરી છે, તેથી તમારે પ્રાયશ્ચિત લેવું જોઈએ. તમે ત્યાં જાઓ તથા આનંદની ક્ષમા માંગો. એક ક્ષણનોય વિલંબ કર્યા વિના 50,000 ચારિત્રાત્માઓમાં સૌથી વડેરા એવા પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામી આનંદની પાસે પહોંચ્યા તથા તેમની પાસે ક્ષમા યાચી. આનંદની આંખમાં આંસુ આવી ગયા. વાહ પ્રભુ, વાહ! શું આપની સર્વજ્ઞતા તથા સત્યનિષ્ઠા! આ ઘટના ઉપરથી પ્રભુની વિતરાગતા તથા નિષ્પક્ષપાતતા સ્પષ્ટ દેખાઈ આવે છે. આનંદ શ્રાવક 1 મહિનાનો સંધારો કરીને પ્રથમ દેવલોકમાં પહોંચ્યા. ત્યાં 4 પલોયપનનું આયુષ્ય ભોગવી મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્ય થઈને સિદ્ધ બુદ્ધ મુક્ત થશે. પ્રબર પુણ્યના સ્વામી ધનના શાલિભદ્ર. ભગવાન મહાવીર વાણિજ્ય ગ્રામનું ચાતુર્માસ પૂર્ણ કરીને પુનઃ મગધ દેશમાં પધાર્યા. ગ્રામાનુગ્રામ વિચરતા પ્રભુ રાજગૃહી નગરીમાં પધાર્યા. ત્યાંના ગુણશીલ ઉદ્યાનમાં ચોથું ચાતુર્માસ કર્યું. એ ચાતુર્માસમાં અનેક આત્માઓએ સંયમ લીધો તથા શ્રમણોપાસક બન્યા. રાજગૃહીની બાજુના એક ગામમાં ધન્યા નામની વાડણ રહેતી હતી. તેનો એક સંગમ નામનો પુત્ર હતો. એકદા ત્યાં દુષ્કાળ પડ્યો. ધન્યાના પરિજનો મૃત્યુ પામ્યા. તે એકદમ દુઃખી થઈ ગઈ. તે પોતાના પુત્રને લઈ રાજગૃહીમાં આવી. નગરના એક ભાગમાં નાની ઝૂંપડી બનાવીને ત્યાં રહી. આજીવિકા માટે તે શ્રીમંતોના ઘરોમાં વસ્ત્રો તથા વાસણ ધોવા લાગી. સંગમે શ્રેષ્ઠીઓની ગાયો ચરાવવાનું કામ શરૂ કર્યું. પેટ પૂરતું બંને કમાવી લેતા હતા. એક દિવસ રાજગૃહીમાં કોઈ ઉત્સવ હતો. બધાના ઘરોમાં ખીર, મીઠાઈ આદિ બની રહ્યા હતા. સંગમ પણ પોતાના મિત્રોની સાથે રમી રહ્યો હતો. બધા બાળકો ખીરની ચર્ચા કરી રહ્યા હતા. તેથી સંગમને પણ ખીર ખાવાની ઈચ્છા થઈ. તે એની માતા પાસે આવ્યો તથા ખીર માંગી. ધન્નાની પાસે કંઈ હતું નહીં, તેથી તે રડવા લાગી. માતાને રડતી જોઈને સંગમ પણ રડવા લાગ્યો. માતા અને પુત્રનું રુદન સાંભળીને આજુબાજુમાં રહેતી બહેનો ભેગી થઈ ગઈ તથા ધન્નાને રડવાનું કારણ પૂછ્યું. પણ તેણીએ કંઈ જવાબ આપ્યો નહીં, પરંતુ સંગમ ખીર માંગીને રડતો હતો. તે દયાળુ સ્ત્રીઓ બધી વાત સમજી ગઈ. તેથી દૂધ, સાકર, ચોખા આદિ વસ્તુઓ આપી તથા તેની ખીર બનાવીને બાળકોને ખવડાવવાનું કહ્યું. ધન્નાએ ખીર બનાવી. સંગમ ખુશ થઈ ગયો. માતાએ તેને ખાવા માટે થાળીમાં ખીર પીરસી અને કહ્યું, પુત્ર, ખીર ઠંડી થાય પછી ખાજે. ત્યાં સુધી હું આજુબાજુમાં કામ કરી આવું. સંગમ ખીર ઠંડી થવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. ત્યાં માંસખમણના તપસ્વી એક મહામુનિ ત્યાંથી પસાર થયા. સંગમ તેમને પોતાના ઘરમાં તેડી લાવ્યો તથા હૃદયના ઉચ્ચ ભાવોથી થાળીમાં રહેલી બધી ખીર વહોરાવી દીધી. મુનિવર વહોરીને ચાલ્યા ગયા. સંગમ થાળીમાં ચોટેલી ખીરને આંગળીથી ચાટવા લાગ્યો. તે વખતે ધન્ના પોતાની ઝૂંપડીમાં આવી. પુત્રને થાળી ચાટતો જોઈ તે ગદગદ થઈ ગઈ. તેણીએ કડાઈમાં બચેલી ખીર સંગમની થાળીમાં પીરસી દીધી. સંગમે પેટ ભરીને ખીર ખાધી. વધારે ખવાઈ જવાના કારણે સંગમનું પેટ બગડી ગયું. પેટ શૂળથી તે તકલીફમાં મુકાઈ ગયો.
માતા ધન્નાએ તેણે ખોળામાં સુવડાવ્યો, પણ તે બચી શક્યો નહીં. તત્કાળ તેનું મરણ થયું, પણ ધન્નાનું સર્વસ્વ લૂંટાઈ ગયું. તેના કરુણ વિલાપથી બીજા પણ રડી પડ્યા. ધન્નાએ તે ઝૂંપડી અકારી લાગી. તે પોતાના ગામમાં ચાલી ગઈ. રાજગુરી નગરીમાં જ્યાં ધન્નાની ઝૂંપડી હતી તેનાથી થોડે દૂર એક 7 માળની હવેલીમાં ગોભદ્ર નામના શેઠ રહેતા હતા. તેમના ધર્મપત્નીનું નામ ભદ્રા હતું. તેમને એક સુભદ્રા નામની પુત્રી હતી, પણ પુત્ર ન હતો. જતે દહાડે સંગમ તેમને ત્યાં પુત્ર તરીકે જન્મ્યો. તેનું નામ શાલિભદ્ર રાખવામાં આવ્યું. તથા પ્રકારના અણગારને તપસ્યાના પારણે વહોરાવેલ સુપાત્ર દાનનો આ બધો પ્રભાવ હતો. સાચું જ કહ્યું છે કે સુપાત્ર દાનાચ ભવેદ ધનાઢ્યમ. સુપાત્ર દાનથી ધનાઢ્ય થવાય છે. ગોભદ્ર શેઠ પહેલેથી જ શ્રીમંત હતા, પરંતુ શાલિભદ્રના જન્મ પછી વિશેષ શ્રીમંત થઈ ગયા. શાલિભદ્ર જ્યારે યુવાન થયો ત્યારે તેના લગ્ન 32 સ્વરૂપવાન કન્યાઓ સાથે થયા. હવેલીની 7મી મંજિલે સાંસારિક સુખોને ભોગવતા તે સમય પસાર કરવા લાગ્યો. જગતના વ્યવહારથી અજાણ શાલિભદ્ર નિશ્ચિતપણે મનુષ્ય સંબંધી ભોગો ભોગવી રહ્યો હતો. દિવસો જતાં ગોભદ્ર શેઠ મુનિ બની ગયા તથા સારી રીતે સંયમ પાળીને તેઓ દેવલોકમાં ગયા. તેમને શાલિભદ્ર ઉપર અતિ રાગ હોવાથી દરરોજ દિવ્ય વસ્ત્રો, આભૂષણો તથા ભોજનની 33 પેટી એટલે કે કુલ 99 પેટીઓ દરરોજ મોકલવા લાગ્યા. પતિનો વેપાર તથા ઘરનો બોજો ભદ્રા માતાએ સંભાળી લીધો હતો. શાલિભદ્ર તથા તેની 32 પત્નીઓ માટે દરરોજ 99 પેટીઓ આવતી હતી. શાલિભદ્રની બહેન સુભદ્રાના લગ્ન તે નગરના એક શ્રીમંતના સુપુત્ર ધન્નાધન્યની સાથે કરવામાં આવ્યા હતા. રાજગૃહમાં ધન્ના શાલિભદ્ર બંને શ્રેષ્ઠ શ્રીમંત ગણાતા હતા. એકદા રાજગૃહમાં નેપાળ દેશના કેટલાક રત્નકંબલના વેપારીઓ આવ્યા. એક રત્નકંબલની કિંમત 1 લાખ સોના મહોરો હતી. આવી કિંમતી રત્નકંબલ કોઈ પણ ખરીદી શક્યું નહીં. ત્યારે ઉદાસ થઈ ગયેલા વેપારીઓ શ્રેણીક મહારાજાની પાસે પહોંચ્યા. ચેલણા મહારાણીને તે રત્નકંબલ બહુ ગમી ગઈ, કેમ કે તે રત્નકંબલો શિયાળામાં ઠંડીને દૂર કરે, ઉનાળામાં ઠંડક આપે તથા ચોમાસામાં પલળવા ન દે આવી વિશિષ્ટ કોટીની હતી. ચેલણા મહારાણીએ તે રત્નકંબલ ખરીદવા માટે શ્રેણીક મહારાજાને કહ્યું, પણ ત્યારના મહારાજાઓ અત્યારના શાસકો જેવા પ્રજાના પૈસે તાળકધીન્ના કરનારા ન હતા. તેથી શ્રેણીક મહારાજાએ આવી ઊંચી કિંમતની રત્નકંબલો ખરીદવાની ના પાડી. ચેલણાએ મનને મનાવી લીધું. વેપારીઓ ઉદાસ થઈને રવાના થયા. ભદ્રા શેઠાણીની દાસી તેમને ભદ્રા માતા પાસે લઈ આવી તથા રત્નકંબલની બધી વાત કરી. માતાએ પૂછ્યું, કેટલી રત્નકંબલ છે? 16. વેપારીએ જવાબ આપ્યો. કિંમત કેટલી? 1 લાખની સોનામહોર. અરે પણ મારે તો 32 પુત્રવધૂઓ છે, તેથી 32 રત્નકંબલ જોઈએ, ભદ્રા માતાએ કહ્યું. વેપારીઓને થયું કે આ માજીની શાન ઠેકાણે છે કે નહીં. શ્રેણીક મહારાજા જેવા એક રત્નકંબલ પણ ન ખરીદી શક્યા, જ્યારે આ માતા તો 32 રત્નકંબલની વાત કરે છે. ભદ્રા માતાએ તે 16 રત્નકંબલ ખરીદીને તેનું મૂલ્ય ચૂકવી દીધું. વેપારીઓના આનંદનો કોઈ પાર ન રહ્યો. ભદ્રા માતાએ તે પ્રત્યેક રત્નકંબલના 2 ટુકડા કરીને પોતાની 32 પુત્રવધૂઓને તે આપી દીધા. જ્યાં દરરોજ દિવ્ય વસ્ત્રોની પેટીઓ ઉતરતી હોય ત્યાં આવા વસ્ત્રોની શી કિંમત? છતાં સાસુજી તરફથી સ્નેહથી અપાયેલ તે રત્નકંબલોના ટુકડાથી શાલિભદ્રની પત્નીઓએ પોતાના પગ લૂછીને કચરામાં નાખી દીધા. ભદ્રા શેઠાણીની દાસીઓ તે રત્નકંબલોના ટુકડા મેળવીને તેનો ઉપયોગ કરવા લાગી. એક દિવસ એક દાસી કાંઈ કામના માટે રાજમહેલમાં ગઈ. તેણે રત્નકંબલ ઓઢી હતી. મહારાણી ચેલણા તે રત્નકંબલને જોઈને નવાઈ પામ્યા તથા તેને એ સંબંધી પૃચ્છા કરી. દાસીએ કહ્યું, મહારાણી, મારા સ્વામીની ભદ્રા શેઠાણીની પુત્રવધૂઓ કોઈ પણ વસ્ત્રોનો 1 દિવસથી વધારે ઉપયોગ કરતી નથી. તેમના પહેરેલા વસ્ત્ર બીજે દિવસે ગરીબોને આપી દેવામાં આવે છે. તે 16 રત્નકંબલ તેમણે 1 દિવસ ઉપયોગ કર્યો અને હવે અમે બધી દાસીઓ તેનો ઉપયોગ કરીએ છીએ.
દાસીની વાત સાંભળીને ચેલણાના આશ્ચર્યનો પાર ન રહ્યો. સાથે તેમને મહારાજાની કંજુસાઈ માટે ખેદ પણ થયો. તે ઉદાસ થઈને બેઠા હતા ત્યાં શ્રેણીક મહારાજા પધાર્યા. મહારાજાએ ઉદાસીનતાનું કારણ પૂછ્યું ત્યારે મહારાણીએ બધી વાત કરી. તે વાત સાંભળીને શ્રેણીક મહારાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને શાલિભદ્રને જોવાની ખૂબ જ ઈચ્છા થઈ કે આ શ્રેષ્ઠી કુમાર કોણ છે. ભદ્રા શેઠાણીને સમાચાર મળી ગયા કે શ્રેણીક મહારાજા પોતાના સુપુત્રને મળવા તેમની હવેલીમાં આવી રહ્યા છે. તેથી તેમને બહુ આનંદ થયો. ઉચિત સમયે શ્રેણીક મહારાજા શાલિભદ્રની હવેલીએ પહોંચ્યા. શાલિભદ્રને તો કાંઈ ખબર ન હતી. જ્યારે શ્રેણીક મહારાજા પધાર્યા ત્યારે ભદ્રા માતાએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું તથા ચોથા માળે તેમને બેસાડ્યા. શ્રેણીક મહારાજા તો શાલિભદ્રની હવેલી જોઈને સાનંદાશ્રય પામ્યા. ભદ્રા માતા સાતમા માળે જઈને શાલિભદ્રને કહ્યું, બેટા નીચે આવ, આપણા માલિક શ્રેણીક મહારાજા તને મળવા પધાર્યા છે. શાલિભદ્ર શ્રેણીક નામથી અપરિચિત હોવાથી એટલું જ કહ્યું, માતા જે કંઈ ખરીદવા ઈચ્છો તે ખરીદી લો. તમારી પસંદગી તે અમારી પસંદગી. પુત્રના ભોળપણ ઉપર માતા હસી પડી તથા કહ્યું, બેટા શ્રેણીક નામની કોઈ વસ્તુ નથી, પણ તે તો આપણા ઉપરી છે, આપણા મહારાજાધિરાજ છે. માતાએ પૂર્વે ક્યારેય શાલિભદ્રને નીચે ઉતરવા માટેનો આગ્રહ કર્યો ન હતો. આજે એક બાજુ આટલો આગ્રહ અને બીજી બાજુ ઉપરી શબ્દ શાલિભદ્રને ખટક્યો. તેને લાગ્યું કે મારી પાસે આટલી બધી સમૃદ્ધિ છતાં મારા ઉપર હજી ઉપરી છે, તો આ બધી સમૃદ્ધિ શા કામની? તેને લાગ્યું કે આ ઐશ્વર્ય સાચું નથી, નહીંતર કોઈ ઉપરી ન હોય. આવા વિચાર કરતો કરતો શાલિભદ્ર નીચે આવ્યો. તેણે શ્રેણીક મહારાજાને પ્રણામ કર્યા. શ્રેણીકે તેને આશીર્વાદ આપીને ખૂણામાં બેસાડ્યો. પરંતુ શ્રેણીક મહારાજાના સ્પર્શથી શાલિભદ્રને પરસેવો વળી ગયો. ભદ્રા માતાએ શાલિભદ્રની દશાને જોઈ. તેમણે શ્રેણીક મહારાજાને ભોજન માટે આમંત્રણ આપ્યું. મહારાજાએ તે સ્વીકાર્યું. શાલિભદ્ર ત્યાં એક ક્ષણ પર રોકાયો નહીં. તે તરત જ ઉપર ચાલ્યો ગયો તથા એ જ વિચારમાં હતો કે હું પરાધીન છું, મારા ઉપર પણ ઉપરી છે, માલિક છે, તો હવે મારે એવી સાધના કરવી છે તથા એવું સ્થાન પ્રાપ્ત કરવું છે કે જ્યાં કોઈ ઉપરી ન હોય, હું પોતે જ મારો માલિક થાઉં. શાલિભદ્રે દીક્ષા લેવાનો નિશ્ચય કરી લીધો. તેણે દરરોજ એક એક પત્નીને સમજાવી તેને છોડવા માંડી. તેનો સંકલ્પ હતો કે 32 દિવસમાં 32 પત્નીઓને છોડી દેવી. 33મા દિવસે દીક્ષા લેવી એવું નક્કી કર્યું હતું. શાલિભદ્રની બહેન સુભદ્રા પોતાના ભાઈના આવા સંકલ્પથી પરિચિત હતી. ભાઈ ઉપરના સ્નેહના કારણે તેનું દિલ ભરાઈ આવ્યું. તે વખતે તે પોતાના પતિ ધન્નાને સ્નાન કરાવી રહી હતી. તેથી તેની આંખમાંથી 2-4 આંસુઓ ધન્નાજીની પીઠ ઉપર પડ્યા. ઠંડા પાણીમાં આ ગરમ પાણી ક્યાંથી આવ્યું? ધન્નાજી આશ્ચર્ય પામ્યા. તેમણે પાછળ જોયું તો સુભદ્રાની આંખમાં આંસુ દેખાયા. ધન્નાજીને સુભદ્રા સહિત 8 પત્નીઓ હતી. તેમાં મુખ્ય સુભદ્રા હતી. તેના આંસુનું કારણ તેમને પૂછ્યું તો સુભદ્રાએ કહ્યું કે મારો ભાઈ દરરોજ એક ભાભીનો ત્યાગ કરે છે. મહિના પછી તો તે પ્રભુ મહાવીર સ્વામી પાસે દીક્ષા લેશે. એ વાત યાદ આવતા મારી આંખમાં આંસુ આવી ગયા. સુભદ્રાની વાત સાંભળીને ધન્નાજી ખડખડાટ હસી પડ્યા તથા કહ્યું, સુભદ્રા, તારો ભાઈ તો સાવ કાયર છે, તેનો વૈરાગ્ય કાચો છે, નહીંતર તે આટલી ઢીલ ન કરે. સુભદ્રાને ક્ષણિક ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, સ્વામી, કહેવું સહેલું છે પણ કરવું કઠિન છે. તમે 8માંથી એકેયને છોડી શકો છો. બહાદુરી કોઈ દિવસ બોલવામાં નથી હોતી. સુભદ્રાની વાત સાંભળીને ધન્નાનો આત્મા જાગી ઉઠ્યો. તે તરત જ વસ્ત્ર પહેરીને કહે છે, લ્યો, આજથી તમારા 8નો ત્યાગ. તમે 8 આજથી મારી બહેનો છો. આટલું કહ્યું ત્યાં સુભદ્રા આદિ ધન્નાના પગમાં પડી ચોધાર આંસુએ રડીને રહી જવાની વિનંતી કરી. પણ સિંહ એકવાર જાગે પછી એને કોણ રોકી શકે? ચક્રવર્તી સમ્રાટ જાગે છે ત્યારે 64,000 રાણીઓ પણ તેમને રોકી શકતી નથી. ધન્નાજી તરત જ શાલિભદ્રની હવેલી પાસે આવ્યા તથા નીચેથી જ મોટી બૂમ પાડી, શાલિભદ્ર, દીક્ષા જ લેવી હોય તો આટલી બધી ઢીલ શા માટે? 33 દિવસની પ્રતીક્ષા કોઈ દિવસ કરાય નહીં. કાલ કોણે દીઠી છે?
આવી જા નીચે, તૈયાર થઈ જા. આપણે બંને અત્યારે જ ભગવાન મહાવીરના ચરણ શરણમાં જઈએ. શાલિભદ્રનો આત્મા જાગી ગયો. તે તરત જ નીચે આવ્યો તથા શાળા બનેવીની એ શ્રેષ્ઠ જોડીએ ભગવાન મહાવીરની પાસે સંયમ અંગીકાર કર્યો. દીક્ષા લીધે પછી બંને મુનીશ્વરોએ ઉગ્ર તપસ્યા આદરી લીધી. થોડા જ સમયમાં બંનેના શરીર સુકાઈ ગયા તો કર્મો પણ બળવા માંડ્યા. પણ પ્રભુ સાથે તેઓ વિચારવા લાગ્યા. પ્રભુ મહાવીર પુનઃ રાજગૃહમાં પધાર્યા. ધનના શાલિભદ્રે પ્રભુ પાસે ઉગ્ર તપસ્યાનું પારણું કરવાની અનુજ્ઞા માંગી. પ્રભુએ કહ્યું, શાલિભદ્ર, આજે તમને તમારી માતાના હાથની ભિક્ષા મળશે. બંને મુનિઓ નગરમાં ગયા. તેઓ સીધા ભદ્રા શેઠાણીના ઘરે ગયા. ભદ્રા માતા તો બંને મુનિવરોની જોડીને જોઈને ભાવ વિભોર બની ગયા. તેઓ ગુણશીલ ઉદ્યાનમાં જવાની તૈયારીમાં જ હતા, પણ હાડપિંજર જેવા થઈ ગયેલા પોતાના પુત્ર તથા જમાઈને ઓળખી ન શક્યા. તે તો ઉદ્યાનમાં જવાની તૈયારીમાં લાગી ગયા. બંને મુનિઓ એમ જ પાછા ગયા. સાચા સંતો પૂર્વની ઓળખાણ આદિ કાઢતા નથી તથા દીનતા પણ બતાવતા નથી. તવસુરા અણગારા. તીર્થંકર પ્રભુ દ્વારા કહેવાયેલી આ ઉક્તિને બંને મુનિવરોએ અક્ષરશ સાચી પાડી હતી. પારણાનું વોરાવવા માટે બંને મુનિઓ અન્યત્ર ગયા. આગળ ચાલતા સામેથી માથા ઉપર દહીંનો ઘડો લઈને આવતા એક માજીને બંને મુનિઓએ જોયા. તે વૃદ્ધ ઉંમરના માજી બંને મુનિઓને જોતા જ રહી ગયા. તેના ઉલ્લાસનો કોઈ પાર ન રહ્યો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા તથા સ્તનમાંથી દૂધની ધારા છૂટી. તે અનિમેષ દ્રષ્ટિથી શાલિભદ્ર મુનિને જોતા રહ્યા. એક ક્ષણવાર તો બંને મુનિઓ તે વૃદ્ધાની વાત્સલ્ય ધારાને જોઈ રહ્યા. જેમ પ્રભુ મહાવીરને જોઈને માતા દેવાનંદા હર્ષિત થયેલા તેવો જ પ્રસંગ અહીં બન્યો હતો. બંને મુનિવરો ધીમે ધીમે આગળ ચાલવાની તૈયારી કરવા લાગ્યા. ત્યાં તે વૃદ્ધ માજીએ અત્યંત ભક્તિભાવપૂર્વક તે દહીંનો ઘડો નીચે ઉતાર્યો તથા મુનિવરોને ધર્યો. ઉચ્ચ ભાવનાથી તેણે મુનિવરોને પ્રતિલાભ્યા. ધનના અને શાલિભદ્ર મુનિઓ આહાર લઈને પાછા વળ્યા, પણ તેમને નવાઈ લાગી કે ભગવાનના વચન કેમ અપૂર્ણ રહી ગયા. પ્રભુ પાસે જ્યારે તેઓ પધાર્યા ત્યારે પ્રભુએ કહ્યું, શાલિભદ્ર, જે વૃદ્ધ માજીએ તમને દહીં વોરાવ્યું તે તમારા પૂર્વભવની માતા છે. શાલિભદ્રનો આ બીજો અવતાર છે, પણ તેમની માતા ધનના એ જ અવતારમાં હતા. શાલિભદ્ર મુનિએ પ્રભુને વંદન કરીને સંશય માટે ક્ષમા માંગી. તેમણે માંસખમણનું પારણું કર્યું. ત્યાર પછી તે બંને મુનિવરોએ અંતિમ મનોરથની સાધના માટે પ્રભુની આજ્ઞા લીધી તથા વૈભારગીરી પર્વત ઉપર ગયા. તેમણે અનશનની આરાધના કરી. તે આરાધના દરમિયાન એકવાર બંને મુનિઓનો સાંસારિક પરિવાર દર્શન માટે આવ્યો. બધાએ ધ્યાનસ્થ મુનિવર્યને વિનયપૂર્વક વિનંતી કરી, પ્રભુ, આપ એકવાર આંખ ખોલો, અમને દર્શન આપો તથા કૃતાર્થ કરો. ધનના મુનિએ વાત ઉપર ધ્યાન ન આપ્યું, પરંતુ પોતાના આત્મામાં ધ્યાનમાં લીન રહ્યા. જ્યારે શાલિભદ્ર મુનિ એક ક્ષણવાર સ્નેહભાવમાં ખેંચાઈ ગયા, તેથી તેમણે આંખ ખોલી. પછી તો તેઓ પણ ધ્યાનસ્થ થઈ ગયા. પરિવારજનો દર્શન કરી પાછા ગયા. બંને મુનિવરોએ સમ્યક રીતે અનશનની આરાધના પરિપૂર્ણ કરી. ધનના મુનિ છેલ્લે અંતગઢ કેવડી થઈને મોક્ષમાં પધાર્યા તથા શાલિભદ્ર મુનિ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સંયમ અંગીકાર કરીને સિદ્ધ થશે. જય જિનેન્દ્ર.